રાજકોટના પેશન્ટ સાથે જ્યારે આપનું ઇન્ટરેક્શન થતું હોય સાહેબ, શું લાગે છે કે કેટલા ઈ લોકો જાગૃત છે? જાગૃતતા તો થોડી ઓછી લાગે મને. હેલ્થ માટે થોડુંક પણ વિચારવું એ થોડુંક તો ઓછું છે. પણ સાહેબ, સૌથી વધુ જંક ફૂડ આજના જ નવયુવાનો ખાય છે, ખબર હોવા છતાં પણ. આપણે ત્યાં રસોઈ બનાવવાનું પ્રમાણ હવે ઘટતું જાય છે, બહાર જમવાનું પ્રમાણ વધતું જાય છે, અને ચટાકા પટાકા આપણા બધાના ખૂબ અને સ્વાદના આપણા રસિયા. રાજકોટ મિરરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત ટાઇટન્સ નું સ્લોગન છે આવા દે આવા દે. ખરેખર આપણી વાત કરીએ ને કે પેટની વાત કરીએ તો રાજકોટના લોકો કે સૌરાષ્ટ્રના લોકો કે ગુજરાતના લોકો એ જ ઈચ્છે છે કે આવા દે આવા દે. પણ કેટલું આવા દેવું? પછી આવા દેવા બાદની જે પરિસ્થિતિ થાય છે એને પહોંચી વળવામાં આપણે હર હંમેશ નિષ્ફળ નીવડ્યા છીએ અને અંતે ડૉક્ટરની સલાહ સૂચન આપણે લેવું પડે છે. ત્યારે રાજકોટ મિરરના આંગણે ઝાયડસ હોસ્પિટલના ગેસ્ટ્રો સર્જન વિસ્મિત જોશીપુરા સાહેબ અત્યારે આપણી સાથે જોડાયા છે. આપણે એમની સાથે જ વાતચીત કરીને જાણીશું કે એમનું શું માનવું છે, એમનું શું મંતવ્ય છે. સાહેબ, પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા આંગણે પધાર્યા. સર, મેં જેમ કીધું ને કે ગુજરાત ટાઇટન્સનું એક સ્લોગન છે આવા દે આવા દે. આપણે પણ હવે પેટમાં એવું જ કરીએ છીએ, આવા દે આવા દે. પણ આવા દેવું કેટલું આવા દેવું સાહેબ? કેટલું આવવા દેવું અને કેવું આવવા દેવું બે અગત્યનું છે. એની અંદર ખાલી કેટલું આવવા દેવું તો નથી, પણ સ્વાભાવિક છે કે ગુજરાતીઓ ટ્રેડિશનલી આપણે થોડાક સ્વાદ શોખીનો તો ખરા. આપણી પાસે ખૂબ બધી જમવાની અને વાનગીઓની વેરાયટી પણ પુષ્કળ છે અને બધી સ્વાદિષ્ટ છે. એટલે સ્વાભાવિક છે કે આપણને થોડુંક વર્ષોથી એક આનંદ છે જમવાનો. આપણે સ્વાદ લઈને જમીએ છીએ. આપણે લોકો અંદરથી જ બહુ હાઈવેવાળા કહેવા નથી, એટલે શાંતિથી દરેક વસ્તુનો સ્વાદ લેવાવાળા માણસો છીએ. એટલે થોડું આ બધી વસ્તુઓ તો રહેવાની જ. પણ થયું છે શું, મુદ્દો પ્રોબ્લેમ શું થયો છે કે આપણો જે ખોરાકની જે ટાઈપ છે, ખોરાકનો પ્રકાર છે ને ક્વોન્ટિટી છે, એ આજથી 50-100 વર્ષ પહેલાં જે હતી એ છે. જી. પણ સામે લાઈફસ્ટાઈલ છે એ આજની થઈ ગઈ છે. આપણે જમીએ છીએ આપણા દાદાના સમયના વસ્તુઓ, કે જ્યારે લોકો ખૂબ ચાલતા, ખૂબ ફિઝિકલ વર્ક કરતા. સાદી સાદી વસ્તુઓમાં તમે જુઓ તો યાદ કરો તમે, આજે વર્ષો પહેલાં લોકો સાયકલો લઈને જ બધે જતા. સાવ સાચી વાત છે. બસમાં ઊભા રહીને 4 કલાક અહીંથી ગારિયાધાર જાય ને અહીંથી પોરબંદર જાય ને. હવે આપણે સંપૂર્ણપણે ઓટોમોબાઈલ્સ, નાની નાની વસ્તુઓમાં પણ મજૂરી મહેનત કશું નહીં. ઘરમાં પણ જુઓ તો હોમ એપ્લાયન્સીસ બધું કામ કરતા હોય, જાતે પોતાને કશું કામ કરવાનું ના હોય. એટલે આપણો ફૂડ જૂનું રહ્યું, લાઈફસ્ટાઈલ ઓછી થઈ ગઈ. આ લાઈફસ્ટાઈલ માટે ખોરાક બદલવો પડે. આ લાઈફસ્ટાઈલ પ્રમાણે તમારે ઓછી કેલરી પ્રમાણમાં લો, ગળપણ ઓછું લો, તેલ ઓછું ખાઓ, એ બધું બદલવું જ પડે. સ્વાદ ઘટાડવાની જરૂર નથી, બરોબર, પણ એનું ક્વોન્ટિટી અને એ બધું આપણા માપમાં કરીએ અને આ લાઈફસ્ટાઈલ પ્રમાણે કરીએ, અથવા તો આ લાઈફસ્ટાઈલની અંદર ચેન્જ કરીએ અને વધુ શ્રમ કરીએ, તો બેલેન્સ થઈ જશે. સાહેબ, આપ ખાસ અમદાવાદ સેવા આપો છો, રાજકોટ પણ આવો છો સાહેબ. રાજકોટના પેશન્ટ સાથે જ્યારે આપનું ઇન્ટરેક્શન થતું હોય સાહેબ, શું લાગે છે કે કેટલા ઈ લોકો જાગૃત છે? જાગૃતતા તો થોડી ઓછી લાગે મને, કારણ કે ઓવરઓલ હેલ્થ માટે થોડુંક પણ વિચારવું એ થોડુંક તો ઓછું છે. એવું તો જો કે સમગ્ર ગુજરાતમાં પ્રમાણમાં ઓછું છે. એના કરતાં હવે મેટ્રો સિટીઝમાં બધું થોડું વધારે એવું છે. જોકે ત્યાં ઊંધો પ્રશ્ન છે, ત્યાં લોકો વધુ પડતા જાગૃત હોવાને લીધે દુઃખી છે. પણ એટલીસ્ટ બેલેન્સ વેમાં હવે થોડું આપણે સૌએ જાગૃત થવાની ચોક્કસ જરૂર છે. કારણ કે આપણામાં હવે ધીરે ધીરે ઓબેસિટી વધતી જાય છે. બધા જુદા જુદા લાઈફસ્ટાઈલ રિલેટેડ રોગો આપણને સૌને ખબર છે, એ વધતા જાય છે. અને એ બધી વસ્તુઓ માટે આપણે ડેફિનેટલી હવે જાગૃત થવાની સૌએ જરૂર છે. ફોર્ચ્યુનેટલી મને એવું લાગે છે કે જેમ જેમ જનરેશન આગળ વધતી જાય છે, એમ એ વધુ ને વધુ જાગૃત થતી જાય છે. મને એવું લાગે છે કે કદાચ અત્યારે જે 30-35 વર્ષની ઉંમરના છે, એ કદાચ એના પછીની જે પેઢી આવી રહી છે, જે અત્યારે 15-20 વર્ષની ઉંમરની આજુબાજુમાં છે, એ ખાસી જાગૃત છે. એટલે મારા સંતાનોના આજુબાજુના હું છોકરાઓ બધા જોઉં છું, એ લોકો ખાસા હેલ્થ માટે કોન્શિયસ છે. કારણ કે એ લોકોએ નાનપણથી જોયું છે કે એમના મોટા કઝિન ભાઈઓ, પેરેન્ટ્સ બધા કઈ રીતે હેરાન થયા લાઈફસ્ટાઈલ ડિસીઝથી.
એ લોકો થોડા થોડા સુધરી રહ્યા છે. પણ ડેફિનેટલી આપણે સૌએ જાગૃત થવું જ પડે એમ છે, નહીતર આ બધો બહુ મોટો બોમ્બ ઉપર આપણે બેઠા છીએ બધા. જોશીપુરા સાહેબ, ખાસ આપે જે વાત કરી બહુ સાચી વાત છે, પરંતુ સાહેબ લોકોમાં જાગૃતતા છે, લોકોને ખબર છે કે મારે ચીઝ ન ખવાય, એક્ઝામ્પલ કે મારે જંક ફૂડ ના ખવાય, ન ખવાય. બરોબર, તો મને આ XYZ મને પ્રશ્ન ઊભા થશે. પણ સાહેબ સૌથી વધુ જંક ફૂડ આજના જ નવયુવાનો ખાય છે, ખબર હોવા છતાં પણ. તો આ જે પરિભાષા જે છે, આ જે વિચાર જે છે, એને કઈ રીતે બદલી શકાય? ખાસ એ તો બહુ અઘરું કામ છે, બહુ અઘરો સવાલ છે, અને એની અંદર એકલા આઈ થિંક ડૉક્ટરો એકલા હાથે તો કશું ના કરે છે, કારણ કે અમે લોકો તો પાઇપલાઇનના છેડે ઉભેલા માણસો છીએ કે તમે જ્યારે આ બધામાં ફસાઈ જાઓ ત્યારે અમે બચાવવાવાળા છીએ. પણ આને પ્રિવેન્ટિવ આસ્પેક્ટ જેને કહીએ કે બચાવની દ્રષ્ટિએ જોઈએ તો એમાં બહુ બધા ફેક્ટર્સ ભાગ ભજવે છે. એમાં આપણી સમાજ વ્યવસ્થા, કુટુંબોમાં વિચારસરણી, આપણે ત્યાં રસોઈ બનાવવાનું પ્રમાણ હવે ઘટતું જાય છે, બહાર જમવાનું પ્રમાણ વધતું જાય છે, દેખાદેખી, સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ અને ચટાકા પટાકા આપણા બધાના ખૂબ, અને સ્વાદના આપણા રશિયા સમાજ, એ બધાએ ધીરે ધીરે આ બધામાં સમજવું પડે. બધા પોતપોતાનો થોડો ફાળો આપે જી, ત્યારે જ એને આ મેળ પડશે. અને ખાલી સ્વાદ જ નહીં, હું તો કહું વ્યસનો બાબતે પણ આપણે જેટલા વધુ જાગૃત થઈશું એટલું આપણા માટે એ ફાયદાકારક જ રહેશે. અને એના માટે આ માણસે પોતે જ પ્રયત્ન કરવો પડે. એમાં બહારથી કોઈ સમજાવી ના શકે, કારણ કે ઓલરેડી સમજણ માટેની ઇન્ફોર્મેશનની માહિતી ને બધી તો આપણી પાસે ઓલરેડી છે જ. હવે ખાલી એને પાલન કરવાનું છે. હવે પાલન તો કેવું છે કે આપણે ત્યાં કહેવાય છે કે તમે ઘોડાને નદી સુધી લઈ જઈ શકો પણ પાણી ન પાઈ શકો, એ ઘોડા પોતે જ પીવું પડે. એટલે તમે, આપણે લોકો ઘોડાને નદી સુધી લઈ આવ્યા છીએ, હવે પાણી તો ઘોડાએ પોતે જ પીવું પડશે. સાહેબ, ગેસ્ટોની વાત કરીએ ત્યારે ત્યાંના લોકોને એક બધી વસ્તુનો ખ્યાલ છે, પરંતુ છતાં તેમના માટે જો કોઈ ત્યાંના મેઇન વસ્તુ હોય તો એમ છે કે ભાઈ મારું હૃદય અને મારું મગજ આ બે સ્વસ્થ હોય એટલે મને કોઈ વાંધો નથી. સાહેબ, બિંગ અ ગેસ્ટ્રો સર્જન, કેવું દુઃખ થાય કે જ્યારે જે દર્દીઓ આપ સમક્ષ આવતા હોય, આપની સાથે ચર્ચા કરતા હોય, અને એ લોકોને જ એ બધા પ્રશ્નોમાં સૌથી વધુ પીડા ઊભી થતી હોય, કારણ કે દે આર અવેર, પણ તેમ છતાં જે કિડની છે, લીવર છે, તેમના પ્રત્યે જે સભાનતા હોવી જોઈએ, કે જે લાગણી હોવી જોઈએ, જોવા નથી મળતી. સાહેબ, એનું રીઝન એ છે કે આ આંતરડા છે કે લીવર છે કે એ બધાને છે ને બગડતા બહુ વર્ષો લાગે છે. જ્યારે હૃદયમાં કંઈ બી બગાડ થાય તો તરત ખબર પડશે, મગજમાં કંઈ બી બગાડ થાય તો તરત ખબર પડશે. એટલે શું છે કે આ બહુ મોડી ખ્યાલ આવે છે, ત્યાં સુધીમાં ઓલરેડી તબેલાના તાળા તોડીને ઘોડા છૂટી ગયા હોય. એટલે તમારે પહેલેથી જ થોડું જાગૃત રહેવું પડે પોતાની ખાનપાન ને લાઈફસ્ટાઈલ વિશે, રાઈટ? અને તો જઈને તમારો લાંબા ગાળે મેળ પડે. આ બિલકુલ પેટની અંદર, હું હંમેશા મારા દર્દીને કહેતો હોઉં છું કે આ બિલકુલ આપણે મ્યુચ્યુઅલ ફંડમાં કરતી SIP જેવી વસ્તુ છે. તમારે બહુ ધીમે 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 રોકાણ કરો તો 10 વર્ષે તમારું ઉગી નીકળે. પણ તમે ઓવરનાઇટ હું લમસમ ઇન્વેસ્ટ કરવા જાઉં તો તમને એવું રોકાણ મળશે નહીં. એવું જ પેટનું છે, હું ઓવરનાઇટ કંઈક સારું કરવા જઈશ તો નહીં થાય. એને બહુ ધીમે 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 વર્ષોની તમારી લાઈફસ્ટાઈલમાં વણતા જશો ત્યારે જ એને પેટ તમારું સ્વસ્થ રહેશે. એટલે પેટ જેમ ધીમે ધીમે બગડે એમ ધીમે ધીમે સુધરે. એટલે એ જ રીતે આપણે બહુ જ પહેલેથી નાનપણથી ધ્યાન રાખીને બને એટલી નકામી વસ્તુઓ પેટમાં ઓછી નાખતા થઈએ અને વધુને વધુ એક્ટિવ રહીએ, વધુને વધુ ફિઝિકલ એક્ટિવિટી કરીએ. ફિઝિકલ એક્ટિવિટીનો અર્થ એમ નથી થતો કે તમે કાલ ઉઠીને સવારે જોઈન કરી લો, જીમ જોઈન કરી લો ને 10 કિલોમીટર રોજ દોડવા જાઓ, 25 કિલોમીટર સાયકલ ચલાવું. આવી બધી વસ્તુઓ પ્રોફેશનલ્સ કે જે લોકો કામ ધંધામાં વ્યસ્ત છે એના માટે જીવનમાં શક્ય જ નથી. એક્ટિવિટીનો સાદો મતલબ થાય છે કે ખૂબ સામાન્ય જીવન દરમિયાન પણ ચાલવાનું ખૂબ રાખો, લિફ્ટનો ઉપયોગ મિનિમમ કરો, જ્યાં બને ત્યાં દાદરા ચડીને જાઓ, નાના નાના અંતરોમાં 2 વ્હીલર ઉપર બેસીને જવાનું બંધ કરો. તમારે કોઈ એક જગ્યાએ જવું છે, કાર લઈને જવું છે, તો એનાથી 500 મીટર દૂર જ ગાડી ઊભી રાખી દો, તમને તમારે માટે પાર્કિંગ બી સારું મળશે અને એ બાને 500 મીટર ચલાઈ જશે. આવી નાની નાની કસરતો ચોરી લઈએ એ એક્ટિવિટી છે. ઓકે, મોટાભાગના લોકોની હું સાદામાં સાદી વસ્તુઓ કહું કે રાત્રે જ્યારે ટીવી જોઈને બંધ કરે એટલે રિમોટથી બંધ કરીને સૂઈ જાય, કોઈ ઊભો થઈને સ્વિચ બંધ કરવાની તસ્દી નથી લેતો. હવે આ નાની એક્ટિવિટી છે. હવે એવી નાની નાની એક્ટિવિટીઓ તમે એડ કરતા જાઓ એટલે તમારા જીવનનો જ એક ભાગ બની જાય અને તમને એ તમારા જીવનમાં જ વણાઈ જાય. અને બહેનો જે છે એને તો હું એક બહુ થોડીક કડવી સલાહ આપતો છું, બહેનોને ગમતી નથી હોતી, કે તમે તમારે કામવાળીનું એક કામ છોડાવી દો.
બિલકુલ બિલકુલ તમે સાહેબ. ખાલી કચરા પોતા તમારા ઘરે કરવાનું રાખો, એનાથી ઉત્તમ કોઈ એક્ટિવિટી નથી. પરંતુ સ્વાભાવિક છે કે એક કડવી સલાહ છે, બરાબર. પણ આવી આવી નાની નાની એક્ટિવિટીઓ બી જો ચોરી લો તો બી તમારું પેટ ઘણું બધું સ્વસ્થ રહે. સામેના પક્ષે વ્યસનોથી જેટલા પણ દૂર તમે જઈ શકો એ આપણા ફાયદામાં છે. કારણ કે આપણને સૌને ખબર છે કે એ બધા આપણને નુકસાન કરશે. અને એક વસ્તુ હકીકત છે કે આ બધા નુકસાનોમાં કેવું છે કે 50 વર્ષ સુધી સાહેબ આ બોડી છે એ ઉપરવાળાની વોરંટી સાથે આવેલું છે. એ 50 વર્ષ તમે કશું બી કરશો, કશું જ નહીં થાય. આ બોડીની ઉપરવાળાએ ગેરંટી લીધી છે. પણ 50 વર્ષ પછી જ આ બધા પાપો માથે ચડશે આપણી. અને ત્યાર પછીના 50 વર્ષ આપણે જે જીવવાના છીએ એ 50 વર્ષ આપણી જવાબદારીએ જીવવાના છે. એટલે જો તમે અત્યારથી તમારી ઉંમર 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ જે હોય, જેટલી વહેલા જાગ્યા, જ્યારથી જાગ્યા ત્યારથી સવાર ગણીને તમારું ખાનપાન અને લાઈફસ્ટાઈલ ડિસિપ્લિન કરવા માંડો. આ એક ફેક્ટ છે સાહેબ. કોરોના બાદ ગેસ્ટ્રોના પ્રશ્નો ખૂબ વધી ગયા. એક સમય એવો તો પહેલા કાર્ડિયોના પ્રશ્નો વધ્યા, પછી ન્યુરોલોજીકલ ડિસઓર્ડરના પ્રશ્નો વધ્યા, હવે ગેસ્ટ્રોના, પેટના, લીવરના, આંતરડાના પ્રશ્નો વધી ગયા છે. સાહેબ શું માનો છો? એકચ્યુઅલી એમાં ડાયરેક્ટ કોરોના વાયરસનો કોઈ ફાળો એવું બહુ કંઈ નથી. પરંતુ એ જે સમય આપણે વિતાયો એમાં લોકડાઉન થયા, જી. વર્ક ફ્રોમ હોમની ઘણી બધી પ્રકારની પદ્ધતિઓ થઈ ગઈ. આપણી અંદર ઘણી બધી ઓનલાઈન એક્ટિવિટીઓ વધી ગઈ. જે ફિઝિકલ કરવી જ પડતી હતી. દાખલા તરીકે પહેલાં આપણે લોકો કોરોના પહેલાં આપણે ફરજિયાત બેંકે જ જતા પડતા અને પૈસા ઉપાડવા જતા કે વગેરે વગેરે. પછી આપણે ધીરે ધીરે કોરોના પછી આપણને એવી બધી ટેવો પડતી ગઈ, ઓનલાઈન બધી વસ્તુઓ મગાવવાની. એટલે નાની નાની એક્ટિવિટીઓ આપણી ઘટતી ગઈ. સાથે સાથે એક સમાજ તરીકે મને જે લાગ્યું છે કે કોરોના દરમિયાન આપણે એટલું બધું મૃત્યુ અને સફરિંગ નજીકથી જોયું એક સમાજ તરીકે કે ડીપ ડાઉન આપણા સૌના મગજમાં એક પ્રકારની ભોગવી લેવાની યસ. તીવ્ર ઈચ્છા વધતી જાય છે. હા. એનું એક ઉદાહરણ છે રિવેન્જ ટુરિઝમ. દાખલા તરીકે કોરોના દરમિયાન બધા જે લોકડાઉનમાં રહ્યા અને પછી તમે જોયું હશે કે એના પછીના સમયમાં ટુરિઝમનો ગાંડો પ્રવાહ ચાલે. યસ. એ રિવેન્જ ટુરિઝમ આપણે સૌ જાણીએ છીએ કે આપણે જાણે કે આપણને ક્યાંય જવા નહીં મળે ને જલ્દી બધે જઈ આવીએ. એ રીતનું બહુ ઊંડી સાયકોલોજીમાં મને એવું લાગે છે કે આપણે લોકો બધું ખાઈ પી લેવા માગીએ છીએ, વાપરી લેવા માગીએ છીએ, ગેજેટ્સ વાપરી લેવા માગીએ છીએ, ફરી લઈ જવા માગીએ છીએ. અને સ્વાભાવિક છે કે તમે આવું બધું કરો એટલે કંઈક ને કંઈક તો પ્રોબ્લેમ થવાના જ. કારણ કે માણસનું શરીર કંઈ એ બધી વસ્તુઓ માટે બનેલું નથી. એટલે એક સામાજિક જેને કહે સોશિયો સાયકોલોજીકલ ઇસ્યુને લીધે કદાચ આ વધારે આવું થતું હોય એવું બને. સાહેબ ગેસ્ટ્રોમાં અત્યારના સૌથી વધુ જો વિકટ પરિસ્થિતિ આપ જોવા મળતી હોય જે આપના અભ્યાસમાં આવી હોય એ શું સર? ખાસ સૌરાષ્ટ્ર અને રાજકોટને જો સંલગ્ન વાત કરીએ તો જો એમાં આપણે ગણીએ તો એસિડિટી, અલ્સર, ગેસ, ટ્રંકલ ઓબેસિટી એટલે કે શરીરના મધ્ય ભાગની ઓબેસિટી એટલે કે ફાંદ વધવી, જુદી જુદી પ્રકારના હર્નિયા, ફેટી લીવર, લીવર સિરોસિસ અને કેન્સરો. આ બધું ધીરે ધીરે અમે વધુ જોઈ રહ્યા છીએ. એ ઉપરાંત આપણી ટ્રેડિશનલી રાજકોટ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર અલ્સરેટિવ કોલાઇટિસ, ક્રોહન્સ ડિસીઝ આવા બધા રોગો તો ટ્રેડિશનલી આમેય વધારે જ જોવા મળતા હતા. એ બી વધુ જોવા મળે છે. અને ધીરે ધીરે આ બધા પ્રશ્નો વધુ ને વધુ દેખાય છે. નો ડાઉટ સામે એક એ બી ખરું કે કદાચ 10 પેશન્ટ તમને જે જોવા મળતા હોય એમાંના 7-8 કદાચ વધુ ઇન્સિડન્ટ્સ વધ્યા હોય એનાય હોય. પણ 3-4 પેશન્ટ એવા બી ખરા કે આપણું ડિટેક્શન રેટ પણ હવે વધતું ગયું છે. ઓકે. કારણ કે આપણે ત્યાં હવે સોનોગ્રાફી, સીટી સ્કેન, એમઆરઆઈ, પેટ સ્કેન, એન્ડોસ્કોપી વગેરેની સગવડો ખૂબ મોટા પ્રમાણમાં વધી ગઈ છે. નાના નાના સેન્ટરો સુધી આપણી પાસે હવે સીટી સ્કેન મશીનો આવી ગયા છે. અને એ બધી તપાસો પણ છૂટથી થાય છે અને હવે લોકોને પોસાય બી છે. કારણ કે એ બધાનો જે ખર્ચ પહેલાં થતો આજથી 15 વર્ષ પહેલાં એ જ અત્યારે એ જ ખર્ચમાં થાય છે. ત્યારે તમારે સોનાના ભાવ 100 ગણા થઈ ગયા પણ સીટી સ્કેનના ભાવ તો એના એ જ રહ્યા છે. એટલે લોકોને પોસાતું બી ઘણું બધું થયું અને એને લીધે પિકઅપ રેટ જેને કહેવાય એ બી વધી ગયો છે. એટલે પહેલાં જે વસ્તુઓ બહુ મોડી ખ્યાલ આવતી અથવા કદાચ માણસનું મૃત્યુ થઈ જાય ત્યાં સુધી ખ્યાલ ના આવતી પણ હવે વહેલો ખ્યાલ આવતો થયો છે. એવા પણ 20-30% ફાળો એનો પણ ખરો આ આખી સ્થિતિમાં.
એટલે બંને વસ્તુ થઈ છે. ઇન્સિડન્સ બી વધ્યા છે, પિકઅપ રેટ બી વધ્યો છે. સાહેબ આજથી 5 વર્ષ પહેલાની વાત કરીએ તો જે ટ્રાન્સપ્લાન્ટના જે કેસીસ સામે આવતા હવે એમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો આવ્યો છે સાહેબ, બિલકુલ. શું માનો છો? ટ્રાન્સપ્લાન્ટના અંદર એવું છે, લીવર ટ્રાન્સપ્લાન્ટ અમારે જે લાગુ પડે છે લીવર ટ્રાન્સપ્લાન્ટ, તો લીવર ટ્રાન્સપ્લાન્ટની અંદર એવું છે કે જાગૃતિ તો ડેફિનેટલી વધી છે. કારણ કે પહેલાં લીવર ખરાબ થાય એટલે એની જે કોઈ એના ટ્રીટમેન્ટ કરનારા ફિઝિશિયનો ખુદની એક માનસિક એક અવસ્થા હતી કે ભાઈ હવે ટ્રાન્સપ્લાન્ટના બહુ રિઝલ્ટ સારા નથી, આ પેશન્ટોને બહુ ફાયદો નહીં થાય. પણ જેમ સાયન્સ આગળ વધતું ગયું, સિસ્ટમ બનતી ગઈ વધારે ને વધારે, એમ લીવર ટ્રાન્સપ્લાન્ટના રિઝલ્ટ લોકોને જોવા મળ્યા. સમાજમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરીને પાછા આવેલા લોકો એ લોકોને જોવા મળતા થયા. સગાવાલા, કુટુંબ, કબીલા, ઓળખીતા પાળખીતામાં કોકે ટ્રાન્સપ્લાન્ટ કરવાની નોર્મલ લાઈફ જીવતો હોય તો એને બી માણસની ઈચ્છા થાય કે ના, હું બી પોસિબલ છે મારા માટે આવી લાઈફ જીવવી. સામે સરકારના બી એટલા બધા પ્રયત્નો થયેલા છે, સોટો જે સરકારે બનાવેલું છે, તંત્ર વ્યવસ્થિત થતું જાય છે, વધારે ને વધારે સેન્ટ્રલાઇઝ આખી રજિસ્ટ્રી હોય, એક પ્રકારની સિસ્ટમથી કામ ચાલતું હોય. તો એ બધાને લીધે ટ્રાન્સપ્લાન્ટની અંદર જાગૃતિ વધી. ટ્રાન્સપ્લાન્ટની દવાઓ છે એ ગવર્મેન્ટે એનો કેપ કરી દીધો, એટલે ટ્રાન્સપ્લાન્ટની દવાઓ પણ ખર્ચમાં ઓછો થતો ગયો. અને ફરીને એ જ પાછી વાત ત્યાં બી આવે છે કે લીવર ટ્રાન્સપ્લાન્ટની જો વાત કરું તો આજથી જ્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટ શરૂ થયું, આજથી 10-15 વર્ષ પહેલાં ગુજરાતમાં જ્યારે શરૂ થયું, ભારતની અંદર લગભગ 20 વર્ષ પહેલાં શરૂ થયું, તો એ વખતે ટ્રાન્સપ્લાન્ટનો જે ખર્ચ થતો હતો એ સેમ ટુ સેમ ખર્ચ આજે બી એટલો જ છે. ઓકે, હવે તમે વિચારો 20 વર્ષના ગાળામાં ફુગાવો ક્યાં ગયો હોય, પ્રાઇસીસ ક્યાં ગયો, એના પ્રમાણમાં તો આ સારવાર સસ્તી થઈ ગઈ. એક જમાનામાં ટ્રાન્સપ્લાન્ટ 25 લાખ રૂપિયા બહુ મોંઘું કહેવાતું, અમારી જીભે ખચકાતી. જ્યારે આજે હું તમને કોઈને કહું કે 25 લાખ રૂપિયા, તો પેશન્ટ એમ કહે કે હમણાં હું ઉપાડીને પૈસા ભરી દઉં, તમે મને કરી દો, કારણ કે હવે 25 લાખ એટલા મોંઘા નથી માણસ માટે. એટલે એ બધું પણ ઘણું બધું ફાળો ભજવે છે. એટલે એને લીધે ઓવરઓલ ટ્રાન્સપ્લાન્ટના પ્રમાણ પણ વધ્યું છે. સાહેબ આપના સ્વમુખે લીવરની મહત્વતા મારા દર્શક મિત્રોને જણાવો, કારણ કે લીવર માટે લોકોમાં હજી જાગૃતતા જોવા નથી મળતી, એમાં ખાસ તો રાજકોટ સૌરાષ્ટ્રમાં બધે એવું છે. પણ લીવર એવી વસ્તુ છે, જો લીવર આપણા શરીરનું સૌથી મોટું અંગ છે, એ આવડી મોટી સાઇઝનું એકમાત્ર અંગ છે, અને શરીરની અંદર સૌથી વધુ બ્લડ લીવરને આપવામાં આવે છે. એટલે તમે વિચારો કે આખા શરીરના એક ઇન્ડિવિજ્યુઅલ અંગો ગણો, સ્વાદુપિંડ ગણો, મગજ ગણો, હૃદય ગણો, હાથ પગ વગેરે બધું ગણી નાખો, પણ લીવરને શરીરે સૌથી વધુ બ્લડ પહોંચાડવાની વ્યવસ્થા કરેલી છે. 2 નળીઓ આપી છે, મોટી ધોરી નસો, કે જેથી કરીને લીવરને લોહી પહોંચતું રહે. એટલે તમે સમજી શકો કે લીવર કેટલું અગત્યનું અંગ છે. આપણા શરીરના મોટા ભાગના કેમિકલ્સ છે એ લીવર બનાવે છે, અને લીવરની અંદર કોઈ પણ ગડબડ ઊભી થાય એટલે સ્વાભાવિક છે કે એ આખા શરીરના તમામ અંગોને અસર કરી નાખે છે. એટલે લીવરની અંદર આપણે હંમેશા સચેત રહેવું જરૂરી છે. લીવર બગાડવામાં સૌથી મોટો ફાળો હવેના સમયમાં હોય તો એ છે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને ઓબેસિટી અને કોલેસ્ટ્રોલ. આ જે બધી વસ્તુઓ છે એ બધા એકબીજાના ભાઈ ભાંડુઓ જ છે, બધા એકબીજાનો હાથ પકડીને આવનારા જ રોગો છે. એ બધા ભેગા મળીને લીવરને ખરાબ કરે, જેને આપણે સૌ જાણીએ છીએ ફેટી લીવર. ફેટી લીવર શબ્દથી ડરવાની જરૂર જરાય નથી, પરંતુ જો ફેટી લીવર આવ્યું તો એટલું સમજજો કે આમાં જો તમે ધ્યાન ન રાખો અને ધીરે ધીરે તમારું લાઈફસ્ટાઈલ સુધારો નહીં, તો ધીરે ધીરે ફેટી લીવરમાંથી ગ્રેડ એના વધતા જાય, આગળ જતાં સોજો ચડે અને પછી લીવર કાયમ માટે ડેમેજ થઈ જાય એવું બને. એ ઉપરાંત આપણે જોઈએ તો સૌને ખબર છે તેમ લીવર બગડવાનું સૌથી બીજા કોમન કારણોની અંદર છે મદ્યપાન. આપણું શરાબ દારૂની જો ટેવ હોય તો સ્વાભાવિક છે કે લીવર ખરાબ થવાનું જ છે. લીવર બહુ બધા વર્ષો સુધી તમે શરાબ પીતા હો, દારૂ પીતા હો તો સહન કરે રાખે, પણ એક દિવસ એવો આવે કે જ્યારે એ જવાબ દઈ દે કે ભાઈ હવે આનાથી વધુ મારાથી મેનેજ નહીં થાય, હું હવે બગડું છું, અને પછી લીવર ખરાબ થવાનું શરૂ થાય. હંમેશા મિત્રો યાદ રાખજો કે મજાઓ બધી રાતે રાતે, સજાઓ એની સવારે સવારે, બરાબર? એમ આ બધી જ મોજ મજાઓ 10 વર્ષ બહુ સારી લાગશે, અને પછી એટલું બધું રડવું આવશે, તમને તો રડવું આવશે, જાત ઉપર ખીચ ચડશે, કુટુંબ કબીલા નષ્ટ થઈ જશે, ઘર ભાંગી જશે, છોકરા રખડી પડશે, ત્યારે તમને બહુ જ યાદ આવશે, મહેફિલો બહુ યાદ આવશે. એટલે મહેરબાની કરીને બધાથી આગા જ રહેવું. ત્રીજો ને ચોથું કારણ લીવર બગડવાનું હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી બહુ જ કોમન એક સમયે એક જમાનામાં હતું, પણ ભગવાનની દયાથી, ઈશ્વરની કૃપાથી સારી દવાઓ
વહેલી એની વેક્સિનો સાયન્સની કૃપાથી ખૂબ સારી આવી ગઈ અને દવાઓ પણ ખૂબ સારી આવી ગઈ અને બ્લડ બેન્કિંગની અંદર જે સુરક્ષાની વ્યવસ્થાને જે બધું થયેલું છે ખૂબ બધું એને લીધે પ્રમાણ હવે થોડુંક કંટ્રોલમાં આવ્યું છે. છતાં પણ હજી આવનારા ઘણા વર્ષો સુધી હિપેટાઇટિસ બી ને હિપેટાઇટિસ સી આપણો પીછો નથી છોડવાના. અને એક્યુટ લીવર ફેલિયર, સડન અચાનક લીવર બગડી જવું, એની અંદર તો એક જ છે કે બને એટલું વધારે ને વધારે તમે હાઇજેનિક જગ્યાએ ખાઓ, જ્યાં સારી રીતે ખોરાક બનતો હોય, ખોરાક સ્ટોર થતો હોય એવી જગ્યાએ તમે જમો. કોઈ પણ જાતનું આડોઅવળી જગ્યાએ ખાવા પીવાનું બંધ કરો તો એ તમારા લાભમાં છે. સ્વાભાવિક છે કે આપણે સૌ સ્વાદના શોખીનો છીએ, ના પાડી શકાય એમ છે નહીં, પણ એની એક જ નાની ટીપ આપી દઉં કે ખાવા બહાર જાઓ, ના નથી, બિંદાસ તમે જમી શકો, પરંતુ તમારું વાનગીનું સિલેક્શન એવું જ હોવું જોઈએ કે જે વસ્તુ સ્ટોર થઈ શકે એ વસ્તુ નહીં ખાવાની, જે વસ્તુ તાજી બનાવવી પડે એ જ ખાવાની. તો તમારી હિપેટાઇટિસ એ, હિપેટાઇટિસ ઈ એવા બધા રોગો થવાની શક્યતા ઓછી થઈ જશે. સાહેબ, કોમોર્બિડ હોય, ધારો કે તમે કીધું કે કોઈને હાઈ બ્લડ પ્રેશર હોય, બરાબર, ડાયાબિટીસ હોય, તો આ બધા જે લોકો છે એને કઈ રીતે તકેદારી રાખવી? એ લોકોને વહેલા તો એ છે કે આપણે સૌએ સમજવાની વસ્તુ છે કે આપણે ગુજરાતીઓ, મારવાડીઓ આ સૌ પ્રજા છીએ. આપણે સૌ આપણા જનીનોમાં જ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર લઈને આવેલા છીએ. એટલે આપણે ગમે ત્યારે આપણને આ બંને રોગો સપડાવી દઈ શકે છે અને એની અંદર કોઈએ પોતાના મનમાં ફાંકો રાખવાની જરૂર નથી કે હું બહુ મોટો કસરતી બાજ છું ને હું તો વજનનું ધ્યાન રાખું છું ને હું તો બહુ ઉપવાસ કરું છું ને મને કોઈ દિવસ ડાયાબિટીસ થાય નહીં ને એ બધી જ માન્યતાઓના ભલભલા ભૂકા ઉડાવી દેતા અમે કિસ્સા જોયા છે. લોકો એવું અત્યાર સુધી માનતા હતી અમુક વર્ષો પહેલાં કે શહેરી લોકોને થાય ડાયાબિટીસ, ગામડાનાને ના થાય, જે લોકો આખી જિંદગી સાદગીથી રોટલો ડુંગળી ખાધા છે ને ડાયાબિટીસ ના થાય. આવી કોઈ માન્યતા સાચી નથી. એ બધાને ડાયાબિટીસ, બધાને બ્લડ પ્રેશર થાય છે કારણ કે આપણે સૌ જનીનોમાં લખાઈને આવેલા છે. પણ આ જનીનોનું કેવું છે કે જો એને તમે મોકો આપો તો એ માથું ઊંચકે. એટલે આપણે એ મોકો આપવા દેવાનો નથી. અને જો તમને ડાયાબિટીસ થયું છે, બ્લડ પ્રેશર થયું છે તો કાંઈ વાંધો નહીં, થઈ ગયું તો થઈ ગયું, હવે એમાં કાંઈ થઈ ના શકે. હા, તમારું વજન કાબૂમાં રાખો તો સ્વાભાવિક છે કે તમારું ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર ખાસું એવું કાબૂમાં રહે. તમે જો અતિશય ઓબેસ, જેને કહેવાય મોર્બિડ ઓબેસિટીની એ પ્રકારની ડેફિનેશનમાં પડતા હો તો તમે એની ઓબેસિટી સર્જરી જો સમજીને બરાબર કરાવતા હોય વ્યવસ્થિત રીતે તો તમારું એ બધું કાબૂમાં આવી શકે છે. અને અગત્યની વસ્તુ, દવાઓ જે કંઈ તમારા ડૉક્ટર સાહેબ તમને સજેસ્ટ કરે છે એ પ્રોપર ફોલો કરો તો તમને મોટા ભાગે વાંધો ના આવે. લોકોમાં અનફોર્ચ્યુનેટલી ડિનાયલ હોય છે, શરૂઆતના વર્ષોમાં ડિનાયલ હોય છે કે મને આવું કાંઈ છે નહીં, દવાઓ લે ને ભૂલી જાય ને આજે નથી લેવી ને મારે આ દવાની ગુલામી નથી કરવી. કમનસીબે અમુક લોકોની ગાડી દવાઓ પર બરાબર ચાલતી હોય ત્યાં વળી આવીને કોક એમ કે આ જગ્યાએ તું ફલાણું ચૂરણ ખાન, ઢીકણું ખાન, એની ઓરિજિનલ દવાઓ પડતી મૂકીને બીજીમાં ચડી જાય. આવા બધા ખેલ કરવાનું મહેરબાની કરીને રહેવા દો. જ્યાં સુધી દવાથી તમારો રોગ કાબૂમાં છે ત્યાં સુધી તમારે બહુ ચિંતા કરવાની જરૂર એટલી બધી નથી, પરંતુ સચેત ચોક્કસ રહેવું પડે. એક વખત તમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર દાખલ થાય એટલે તમારું લીવર ગમે ત્યારે સપાટામાં આવી શકે ખરું. નો ડાઉટ એને વર્ષોના વર્ષો લાગે એટલે ચિંતા કરવાની જરૂર એવું નથી કે મને કાલે એવું ગડબડ થઈ જશે, પણ તમારે સચેત રહેવું પડે. સાહેબ, ઉટવૈદ્ય લોકો કરતા હોય કે ભાઈ હવે મને આજે કંઈક પેટમાં દુખે છે કે કાંઈ પણ એવું થતું હોય તો કે આ દવા લઈ લ્યો કે ભાઈ ઘરમાં છે એ કરી લ્યો. એ કેટલું ખતરનાક સાહેબ? અને ડોક્ટર પાસે પહોંચવામાં પણ એટલો જ સમય લગાડી દેતા હોય છે અને પછી લેટ થઈ જતું હોય છે. શું કહેશો? આમાં કેવું છે કે ઘણા બધા ફેક્ટરો છે, એમાં પેશન્ટોના ફેક્ટર છે અને ડૉક્ટરોના ફેક્ટર છે. એટલે આમ જુઓ તો આપણે આખો દિવસ નીકળી જાય આમાં ચર્ચા કરતા. પણ મુખ્ય વસ્તુ શું છે કે લોકોને છે ને કડવું સાંભળવું ગમતું નથી. આ એક હકીકત છે, એમાં હુંય આવી ગયો, કદાચ તમે આવી ગયા અને સમગ્ર સમાજે આવી ગયો. કારણ કે તમે એક વખત ડૉક્ટર પાસે જાઓ એટલે તમારે અમુક કડવી વાતો સાંભળવી પડે. પોતાના વિશે જે ભ્રમ હોય એ બધા ભાંગી જાય. એટલે એ બધી વસ્તુઓ જે હોય એ લોકોને ગમવાની નથી. બીજી વસ્તુ કે લોકોને લગ્ન, પાર્ટીઓ, પ્રવાસો, ગાડીઓ, મોબાઈલો એ બધામાં પૈસા ખર્ચવા ખૂબ ગમે છે. કારણ કે એની સાથે સીધું મનોરંજન જોડાયેલું છે, સેટિસ્ફેક્શન જોડાયેલું છે, પોતાનું સ્ટેટસ જોડાયેલું છે. પણ સામે હેલ્થ માટે જો ખર્ચ કરવાનો આવે તો થોડીક
પેટમાં દુખે કે આને માટે શું ખર્ચ કરવાનો. એટલે આ બધી વસ્તુઓને લીધે લોકો થોડાક મોડા જાય છે. શરમ સંકોચ પણ ઘણો ભાગ ભજવતો હોય છે. અને એનીવે આપણા જીવનમાં મોટા ભાગે આપણે ફ્લાઇટ અને ફાઇટ બે રિસ્પોન્સ હોય, અને એ જે તે વ્યક્તિના સ્વભાવ ઉપર છે. કાં તો એ ફાઇટ કરવાવાળો માણસ હશે તો એ ડૉક્ટર પાસે જશે, ફ્લાઇટવાળો હશે એ ઘરે જતો રહેશે, અથવા તો કોક એને જે પંપાડીને હા ભાઈ કાંઈ નથી આ ખાઈ લે મટી જશે એવું જે શુદ્ધ શેર જેને કહેવાય મીઠું બોલનારા લોકો પાસે જઈને શાંતિ મેળવશે, પણ એનો રોગ કોઈ દી શાંત નહીં થાય. એટલે મારે ત્યાં આવનારા પેશન્ટો ઘણીવાર મને કહેતા હોય કે સાહેબ મને બહુ બીક લાગે, મને ઓપરેશન કરાવવાની બહુ બીક છે, મને ડૉક્ટર પાસે જતાં બહુ બીક લાગે. ત્યારે હું એ લોકોને ડેફિનેટલી એક વાક્ય કહું છું કે ખરેખર તમે ઊંધું સમજો છો, તમે ખૂબ મજબૂત માણસ છો, કારણ કે તમે ઉપાય શોધવા નીકળ્યા છો. કારણ કે તમે જો મજબૂત ન હોત ને તો આજે મારી સામે બેઠા જ ન હોત. અને જે લોકો મજબૂત નથી ઘરે જ સૂઈ રહ્યા છે એનો રોગ દબાવીને, તમે મજબૂત છો માટે આવ્યા છો. માટે જે દર્દી હોસ્પિટલનું પગથિયું ચડે છે એ ખરેખર સલામને પાત્ર છે કે એ ઉપાય શોધવા નીકળ્યું છે. એણે પહેલાં સ્વીકાર કર્યો છે કે મને પ્રોબ્લેમ છે અને પ્રોબ્લેમનું સોલ્યુશન શોધવા નીકળો છે. એ જે માણસ શોધવા નીકળો છે એને ક્યારેક મળી જશે. જે શોધવા જ નથી નીકળો એને કાંઈ મળવાનું નથી. સાહેબ, ઘણી ખરી વખત આપની વ્યક્તિગત વાત કરીએ તો ઘણા ખરા ઓપરેશન્સ જે કહેવાય કે બહુ જટિલ હોય એ કરતા હોય, ત્યારે આપ આપનું ઇમોશનલ અને મેન્ટલ બેલેન્સ કઈ રીતે જાળવી રાખો છો? કારણ કે સતત ઓપરેશનની જ્યારે હારમાળા થતી હોય. ઓહ, થેન્ક યુ વેરી મચ. તમને અમારી માનસિક પરિસ્થિતિની હેલ્થ વિશે આપે પ્રશ્ન પૂછ્યો, કોઈ ભાગ્યે જ પૂછતું હોય છે. પરંતુ એક વસ્તુ છે કે અમને વર્ષોની પ્રેક્ટિસ છે આ બધી વસ્તુઓની. અમારી જે ટ્રેનિંગ છે, અમારી રેસિડેન્સી જે MS દરમિયાન જનરલ સર્જરી દરમિયાન જે ટ્રેનિંગ હોય છે એ અતિશય કઠિન પ્રકારની હોય છે. ઓલમોસ્ટ કમાન્ડો સ્ટાઇલની ટ્રેનિંગ હોય છે. એટલે અમને વર્ષોની ટ્રેન થઈ ગયેલા હોઈએ છીએ. અને બીજું કે એ કલાકારો જેવું છે અમારું. કલાકાર એક ચિત્ર બનાવવા બેસે પછી બધું ટાઈમ ભૂલી જાય, ખાવા પીવાનું ભૂલી જાય. અમારું પણ મોરલેસ એવું જ હોય છે. પણ નો ડાઉટ અમે બી માણસો છીએ, અમને બી કોઈ વખત અમારા ઇમોશનલ જે બેકડ્રોપ હોય એ નડી શકે છે. પરંતુ એક વાત હકીકત છે કે જ્યારે પેશન્ટનું ઓપરેશન ચાલુ હોય ત્યારે લગભગ મોટાભાગના તબીબોને બીજું કશું જ યાદ નથી રહેતું. અમારે આખી સર્જરી પતી જાય ત્યારે, જ્યારે સર્જરી પતીને બહાર નીકળે ત્યારે ખબર પડે કે અમે 5-6 કલાકથી એકની એક સ્થિતિમાં ઊભા હતા, પાણી નથી પીતું, અમે એકની એક ચોરસ ફૂટ જગ્યામાં આમ ડોકું વાળીને કામ કર્યા. પણ એ હવે કદાચ અમારો વર્ષોની પ્રેક્ટિસ છે, કદાચ અમારું પેશન એ છે, એટલે અમને ટેવ પડી ગઈ છે. સો આપના મતે સારી હેલ્ધી લાઈફસ્ટાઈલ, સારું ડાયટ શું હોઈ શકે? સારું ડાયટની રીતે કહું તો બને એટલું ગળપણ ઓછું કરતા જાઓ, બને એટલું બિનજરૂરી ઓઇલી તેલવાળા નાસ્તાઓ ઓછા કરતા જવા. અને સાદી વાત કહું તો જો ભૂખ લાગે ત્યારે ખાવું, ભૂખ વિના ન ખાવું. જે દિવસે તમને અમથું મોઢામાં મંચિંગ કરવાની, ઓરવાની આદત હોય તો એ ખોટી છે. બાકી બને એટલું પ્રોટીન શરીરમાં વધતું જાય એ આપણા માટે જરૂરી છે. મોટાભાગના લોકો વેજીટેરિયન ખોરાકવાળા છે. વેજીટેરિયન લોકો પાસે પ્રોટીનના ઓપ્શન થોડાક ઓછા છે. પરંતુ એટલીસ્ટ આપણે એટલું કરી શકીએ કે દિવસમાં 2 વાટકા સરસ મજાની કોઈ પણ પ્રકારની દાળ પી જઈએ, એ આપણા માટે ઘણું સારી વસ્તુ છે. ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ, ચીઝ અને જેટલા પણ આર્ટિફિશિયલ ફ્લેવરિંગ, કલરિંગ એજન્ટ નાખેલી વસ્તુઓ અને મેંદા, આ જેટલું તમે ઓછું કરતા જાઓ જીવનમાં એટલો તમને ફાયદો છે. જ્યાં બી ઓપ્શન મળે, તમને વ્હાઇટ બ્રેડની જગ્યાએ બ્રાઉન બ્રેડ મળે, પનીર ચીઝવાળા શાકને બદલે, ચીઝવાળી વસ્તુઓને બદલે તમે શાકવાળી વસ્તુઓ ખાતા થાઓ. જેટલું પણ બને શક્ય એટલું ઓછા ખાતા જાઓ. આખો કપ ચા પીવાને બદલે અડધો પીઓ, અડધાને બદલે પા પીઓ, ન પીઓ. એમ જેમ ઘટાડતા જાઓ, આખા પેંડા ખાવાને બદલે અડધો પેંડો ખાઓ, એમ તમારું ધીરે ધીરે સ્વાસ્થ્ય સુધરતું જાય. આટલું આપણે કરી શકીએ. આનાથી વધુ કંઈ આપણે બધા કંઈ સાધુ બાવાની જેમ જીવન જીવી ન શકીએ. એટલે આપણે એવી અપેક્ષા ન રાખવી. સાહેબ, સમયની પાબંદી છે, છતાં એક અંતિમ પ્રશ્ન આપણે પૂછવા માંગીશ. રાજકોટ મિરરના દર્શકોને ખાસ શું અપીલ કરશો આપ? રાજકોટ મિરરના દર્શકોને ખૂબ ખૂબ આભાર પહેલાં તો સમય આપવા બદલ, મને મારે વ્યક્ત કરવા બદલ. અને એટલું જ છે કે બને એટલી હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવજો. કારણ કે ધીરે ધીરે આપણે લોકો વધુને વધુ ઓબેસ, વધુને વધુ વ્યસની અને વધુને વધુ અવ્યવસ્થિત જીવનશૈલીના શિકાર બની રહ્યા છીએ. આ વસ્તુ આપણને બહુ જ નડે છે, નડતી રહેશે ને હજી એ નડતી રહેશે.
પેઢી દર પેઢી રોગો જે 70 વર્ષ દાદાને 70 વર્ષે થતા એ છોકરાને 50 વર્ષે અને એના છોકરાને પૌત્રને 30 વર્ષે આવતા જાય છે. આ બધી વસ્તુ આપણને ખલાસ કરી નાખશે અને સમાજને ખોખલો કરી નાખશે. માટે મહેરબાની કરીને વધુને વધુ એક્ટિવ રહેવું, વધુને વધુ હેલ્ધી ખોરાક લેવું, આ મારી તમને નમ્ર વિનંતી છે. અને મહેરબાની કરીને વ્યસનોથી તો આઘા જ રહેવું. આટલું જો આપણે પાલન કરીશું તો આપણાથી વધુ કોઈ સ્વસ્થ સમાજ નહીં હોય, મજબૂત દેશ નહીં હોય. આ મારી તમને નિમ્ર વિનંતી છે. સર, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા આંગણે પધાર્યા. થેન્ક યુ વેરી મચ. મિત્રો, જોશીપુરા સાહેબે બહુ સારી અને એટલી સચોટ વાત કરી કે જો ખરા અર્થમાં રાષ્ટ્ર નિર્માણ કરવું હોય, રાષ્ટ્રની સેવા કરવી હોય તો લાઈફસ્ટાઈલમાં ડિસિપ્લિન ખૂબ જ જરૂરી છે. મોજ મજા કરો, સાહેબે કીધું મોજ મજા કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ કેવી મોજ મજા કરવી એ ખૂબ જરૂરી છે. ત્યારે આવા જ કોઈ નવા વિષય સાથે અમે આપની સમક્ષ પ્રસ્તુત થશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો રાજકોટ મિરર. નમસ્કાર.